ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 6 માં આવેલ દુબઈ ટેકરી ખાતે અંદાજિત 80 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલ ગરીબ અને શ્રમજીવી પરિવારોના દુબઈ ટેકરી વિસ્તાર ખાતે રોડ, લાઇટ વગેરેના અંદાજિત 60 લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ 20 લાખના ખર્ચના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ દાજી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો સહિત અન્ય અગ્રણીઓ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। કુલ 80 લાખ રૂપિયાના કામોમાં સીસી રોડ, હાઈમાસ લાઇટના કામો, પ્યોર બ્લોક લગાવવાના કામો। આ દુબઈ ટેકરી એવો વિસ્તાર છે કે જે ગરીબ અને લગભગ મહેનત કરતા મજૂર વર્ગના લોકો, ખૂબ મહેનતુ લોકો આ વિસ્તારમાં રહે છે। બિલકુલ સુવિધા વિસ્તારમાં ખૂબ મુશ્કેલી હતી વર્ષોથી। એક સાથે આ નગરપાલિકાના અમારા પ્રમુખ અને આ વોર્ડના તમામ સભ્યો એણે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે આઉટગ્રોડની ગ્રાન્ટ છે એમાંથી આજના 60 લાખ રૂપિયાના લોકાર્પણ અને 20 લાખના નવા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। અમે બધા જ જે નવા કામો પૂરા થયા છે એનું આજે જાતે નગરપાલિકાના સભ્યોના આ વોર્ડના આગેવાનો, આ વિસ્તારના આગેવાનો સાથે અમે વિઝિટ કરી છે। હજી પણ આ વિસ્તારના લોકોએ નાના નાના કામો અમને બધા લોકોને આંગળી ચીધી છે, એ કામો પણ અમે નજીકના દિવસોમાં પૂર્ણ કરી દઈશું।